આજનું રાશિફળ આજે 20 ફેબ્રુઆરી કન્યા અને કર્ક સહિત આ 5 રાશિના જાતકોને ધન યોગ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે, કારણ કે તેમના પર વધુ જવાબદારીઓનો બોજ રહેશે. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે. તમારા ઘરે મહેમાનના આગમનને કારણે પરિવારના તમામ સભ્યો વ્યસ્ત રહેશે. તમારા પરિવારના સભ્યો તમારા પર વિશ્વાસ કરતા રહેશે. તમે તમારી ક્ષમતાથી કાર્યસ્થળ પર સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકો છો. જેઓ તેમની નોકરી બદલવાની યોજના બનાવી રહ્યા હતા, તેમણે સાવચેત રહેવું પડશે. તમે તમારા જીવનસાથી માટે કેટલાક નવા કપડાં અને ઘરેણાં લાવી શકો છો. તમે દિવસનો થોડો સમય તમારા માતા પિતાની સેવામાં પણ પસાર કરશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ મોટી ઉપલબ્ધિ લઈને આવવાનો છે. તમારી સર્જનાત્મકતા વધવાથી તમે ખુશ રહેશો. નવા કામમાં તમને સંપૂર્ણ રસ રહેશે. તમને આર્થિક લાભ મળવાની સંભાવના જણાય છે. તમારા કેટલાક વિરોધીઓ તમારા પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે, જેમને તમે તમારી ચતુરાઈથી આસાનીથી હરાવી શકશો. ઉતાવળમાં કોઈને કોઈ વચન ન આપો, નહીં તો તેને પૂરો કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર તમારો કોઈ સહકર્મી તમારી કોઈ વાતથી ખરાબ અનુભવી શકે છે. તમારે તમારા કામ પર ફોકસ જાળવી રાખવું પડશે, તો જ તમે તેને પૂર્ણ કરતું જણાય છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે પ્રેમ અને સહકારની ભાવના લાવશે. કોઈ પણ કાર્યમાં તેના નીતિ નિયમોની અવગણના ન કરવી. તમારે લેવડ દેવડની બાબતોમાં સ્પષ્ટતા જાળવવી પડશે. તમારે કેટલાક છેતરપિંડી કરનારા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે. કાયદાકીય બાબતોમાં તમને સંપૂર્ણ રસ રહેશે. તમારે કોઈ કામ માટે ટૂંકા અંતરની યાત્રા પર જવું પડી શકે છે, જેમાં તમારે વાહન ખૂબ જ સાવધાનીથી ચલાવવું જોઈએ. તમે કેટલાક રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. ભાગીદારીમાં કોઈ પણ કામ કરતી વખતે તમારે તમારા જીવનસાથીની વાત પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે કરિયરમાં સારો ઉછાળો લાવશે. તમારા મહત્વપૂર્ણ કાર્યોની યાદી બનાવીને આગળ વધવું તમારા માટે સારું રહેશે. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ. કાર્યસ્થળ પર તમારા બોસ સાથે કોઈ મુદ્દાને લઈને તમારી દલીલ થઈ શકે છે, જે તમારા પ્રમોશનને પણ અસર કરી શકે છે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. તમે કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત કરશો. તમે વિવિધ મોરચે સારું પ્રદર્શન કરશો. મિત્રના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહી શકો છો. તમે નાના બાળકો માટે ભેટ લાવી શકો છો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે સાવધાન રહેવાનો રહેશે. તમારા બધા સાથીદારો ત્યાં હશે, પરંતુ તમારે તમારી કાર્ય યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તમારે પુખ્ત વયે તમારી જવાબદારીઓને સમજવી પડશે. જો તમને કોઈ કામમાં સમસ્યા આવી રહી છે, તો તમે તેના વિશે તમારા ભાઈઓ સાથે વાત કરી શકો છો. તમે તમારા બાળકોની કારકિર્દી વિશે ચિંતિત રહેશો, જેના માટે તમારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. જો પરિવારનો કોઈ સભ્ય ઘરથી દૂર કામ કરતો હોય, તો તે પરિવારના સભ્યોને મળવા આવી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવશે. આજનો દિવસ તમારા માટે તમારા કાર્યોની યાદી બનાવવા અને આગળ વધવાનો રહેશે. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારે પૂરા વિશ્વાસ સાથે આગળ વધવું વધુ સારું રહેશે. તમારે તમારા બાળકની સંગત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, નહીં તો તેઓ કોઈ ગેરરીતિ તરફ આગળ વધી શકે છે. તમે ઉચ્ચ શિક્ષણ પર પૂરો ભાર આપશો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ ઉતાવળનું કામ કરવાથી બચવા માટેનો રહેશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો અને તેની સાથે સમાધાન ન કરો. જો તમારા પરિવારના સભ્યો તમને કોઈ સલાહ આપે છે, તો તમારે તેના વિશે વિચારવું જોઈએ. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે ધીરજ રાખવી પડશે. તમે તમારા વધતા ખર્ચથી ચિંતિત રહેશો. તમે તમારા ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન
કરી શકો છો, પરંતુ તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. ભાગીદારીમાં કામ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમને તમારા પ્રિયજનોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે તમારા જીવનસાથી માટે કોઈ કામ શરૂ કરી શકો છો. જો તમે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવશો તો તે તમારા માટે સારું રહેશે. તમે કોઈ કામને લઈને પરેશાન થઈ શકો છો. તમારે તમારા આહારમાં સાત્વિક ખોરાકનો સમાવેશ કરવો જોઈએ અને તમને તમારા દાંપત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે. વ્યાપાર સંબંધિત કામ બીજા કોઈને ન સોંપો. પરિવારના કોઈ પણ સભ્યના લગ્નમાં આવતા અવરોધો પણ દૂર થશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. જો તમે કોઈના પર બહુ જલ્દી વિશ્વાસ કરો છો તો તે વિશ્વાસ તોડી શકે છે. જો વિદ્યાર્થીએ કોઈ પરીક્ષા આપી હોય તો તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. તમારે તમારી બાબતોમાં સાવધાની સાથે આગળ વધવું જોઈએ. મિત્રોનો સહયોગ અને વિશ્વાસ તમારા પર રહેશે. તમારી મહેનત અને સમર્પણથી તમે કાર્યસ્થળ પર સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકો છો, જેના કારણે તમારા કેટલાક ગુપ્ત દુશ્મનો પણ ઊભા થઈ શકે છે, જેમને તમે ઓળખી લીધા હશે. તમે તમારા ઘરની સજાવટ અને જાળવણી માટે કેટલીક વસ્તુઓ ખરીદવા પર સારી રકમ ખર્ચ કરશો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે નાણાકીય બાબતોમાં સાવચેત રહેવાનો રહેશે. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ. તમે લાંબા સમય પછી કોઈ સંબંધીને મળવા માટે ઘરે જઈ શકો છો. જો તમે તમારા બાળકોને કોઈ જવાબદારી આપો છો તો તે તેમાં આરામ કરી શકે છે. જો તમે તમારી બુદ્ધિથી તમારા કામમાં આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે. તમે તમારી બુદ્ધિમત્તાના આધારે નિર્ણયો લઈને તમારા કાર્યસ્થળમાં સફળતા મેળવી શકો છો. જો તમને કોઈ કાર્ય પૂર્ણ કરવામાં કોઈ સમસ્યા આવી રહી હોય તો તમે તેના વિશે તમારા માતા પિતા સાથે વાત કરી શકો છો. મારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમે તમારા મૂલ્યો અને પરંપરાઓ પર સંપૂર્ણ ભાર આપશો. તમે કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો, જેના કારણે તમારા બોસ પણ તમારાથી ખુશ રહેશે. અંગત બાબતોમાં કોઈ બહારની વ્યક્તિની સલાહ ન લેવી. નવું વાહન ખરીદવું તમારા માટે સારું રહેશે. તમારું વ્યક્તિત્વ સુધરશે. કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરો. તમારે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાનું ટાળવું પડશે. તમારે વધુ પડતા તળેલા ખોરાકથી બચવું પડશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે સાવધાની અને સતર્કતા વધારવાનો રહેશે. કાર્યસ્થળ પર કોઈ પણ મુદ્દા પર તમારે બિનજરૂરી દલીલોમાં ન પડવું જોઈએ. તમને પરિવારના બધા સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમે તમારા સહકર્મીઓનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. સહકારની ભાવના તમારા મનમાં રહેશે. તમારી સુખ સમૃદ્ધિ વધવાથી તમે ખુશ રહેશો.